આજનો દિવસ અત્યંત ભયંકર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ફેંગલ નામનું વાવાઝોડું દરિયાઈ પટ્ટીની અંદર હાલ તો મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈ અને પુડુચેરીના વિસ્તારોમાં ફેંગલ વાવાઝોડું ટકરાવવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વિસ્તારોની અંદર રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનો સાથે ભયંકર વીજળીના ચમકારાની સાથે ફેંગલ નામનું વાવાઝોડું પુડુચેરીથી લઈને ચેન્નઈના વિસ્તારની અંદર ત્રાટકેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદની સાથે અનેક જગ્યા ઉપર ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ પડવાના કારણે 11 લોકોના મોત થયા હોય તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ તો મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોની અંદર હાલ મિત્રો ફેંગલ નામનું વાવાઝોડું ખાસ કરીને મિત્રો તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। પુડુચેરીના ચેન્નઈના વિસ્તારોથી આ ત્રાટકેલું આ વાવાઝોડું હવે ધીમી ગતિએ બેંગલુરુના વિસ્તારની અંદર ત્યાર પછી બેંગલુરુના વિસ્તાર તરફ આગળ વધીને હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે આ વાવાઝોડું પોતાની દિશા પશ્ચિમી ભારતના વિસ્તારોથી લઈને અત્યારે ગુજરાતની અંદર અરબ સાગરના દરિયા તરફ આગળ વધતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક લો પ્રેશર અને બેંગલવી દરિયાઈ કાંઠાના પટ્ટીવાળા જે વિસ્તારોની અંદર એક હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે, જેને લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની પવનોની સાથે આજે મિત્રો ખાસ કરીને વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ભયંકર વીજળીના ચમકારા જોવા મળવાના છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે હાલ બંગાળની ખાડીના દરિયાથી લઈને વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈના વિસ્તારોમાં આ વાવાઝોડાની સૌથી વધારે અસરો છે મિત્રો જોવા મળી રહી છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો છે એ લંબાયેલો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુના વિસ્તારની અંદર જેમાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે પુડુચેરી, ચેન્નઈના લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તિરુપતિ લાગુના વિસ્તારમાં આજે તો મિત્રો અતિ ભારે તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો કડાકા ફડાકાની સાથે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। આવનારું મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય ઉપર આફત લઈને આવી શકે છે। અત્યારે હાલ ગુજરાતમાં ફેંગલ નામના વાવાઝોડાની અસરો વધતી પણ જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનોની લહેરોના કારણે ગુજરાત ઉપર અત્યારે પુષ્કળ ઠંડી વધતી જોવા મળી રહી છે। દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે। તમે ગુજરાતના દરિયાની અંદર હલચલ વધતી પણ જોઈ શકો છો। હાલ તો મિત્રો એક વાવાઝોડું અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર ચેન્નઈ આ સાથે પુડુચેરીના વિસ્તારમાં ત્રાટક્યું અને તેના કારણે રેડ એલર્ટનું સિગ્નલ પણ હવામાન વિભાગે આપ્યું હતું। બીજી તરફ મિત્રો હાલ બંગાળની ખાડીમાં ઊંડાણવાળા દરિયામાં એક મજબૂત ડીપ ડિપ્રેશન બનતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર પણ એક મજબૂત લો પ્રેશર પણ અત્યારે સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે। આમ વારંવાર દરિયાની અંદર નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અત્યારે હાલ તોફાન હાહાકાર મચાવતું પણ જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર હવે છેલ્લે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવતો હોય તેમ તમે હવે નવેમ્બર મહિના બાદ હવે રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાત ઉપર પણ આભ ફાટતું જોવા મળી શકે છે। અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે હાલ ગુજરાત રાજ્યની અંદર આવનારા 5 દિવસની અંદર પુષ્કળથી લઈને અતિ ભારે ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળવાની છે। જેમ જેમ વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારમાંથી ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ સિસ્ટમનો ઘેરાવો આગળ વધીને ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર હાલ મિત્રો આવનારા 2 થી લઈને 5 તારીખ વચ્ચે ભયંકર ઠંડી પડતી હોય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળવાનો છે। એટલા માટે હાલ મિત્રો ફરી એકવાર આફત સ્વરૂપે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ તૈયાર રહેજો।
તમે મિત્રો અત્યારે ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો. હાલ મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી આ પિક્ચર લેવામાં આવ્યું છે, જેમાં મિત્રો આ વાવાઝોડું અત્યારે હાલ આ ભાગની અંદર ટકરાઈ ગયું અને હાલ થોડુંક નબળું પડ્યું હોય, એટલે કે મિત્રો આ જે વાવાઝોડાનું કદ હતું એ થોડુંક નબળું પડી ગયું હોય અને જેમનો વિસ્તાર પણ અત્યારે નબળો પડેલો હોય એવા વિસ્તારો અત્યારે તમે જોઈ શકો છો. એટલે કે ખરેખર મિત્રો આ વાવાઝોડાની જે પરિસ્થિતિ સૌપ્રથમ જે ઉદ્ભવી હતી, સાથે જે મિત્રો આગામી 1 દિવસ પહેલાં અથવા તો 2 દિવસ પહેલાં જે ખાસ કરીને આ વિસ્તાર તરફથી આગળ વધ્યું હતું જ્યારે વાવાઝોડું, ત્યારે એ વાવાઝોડું મિત્રો 150થી લઈને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો આગળ વધી રહેલું જોવા મળી રહ્યું હતું. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ વિસ્તારમાં જેમાં ચેન્નઈ છે, આ સાથે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્યાં હાહાકાર મચાવતું આ વાવાઝોડું છે એ મિત્રો તમે જોઈ શકો છો. એટલે કે આકાશ પાતાળ એક થશે તેવી રીતે હાલ મિત્રો આ વાવાઝોડું છે અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને મિત્રો અહીંયા વરસાદ પણ પડી રહેલો જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો વિચાર થાય છે કે આપણા ગુજરાતમાં તો અત્યારે ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો આ નવું વાવાઝોડું શું આપણા ગુજરાત ઉપર અસર કરશે? કારણ કે ખેડૂતોના જે અત્યારે રવિ પાકના જે પાકો હોય એમને પણ આવશું આ વાવાઝોડું માવઠા સ્વરૂપે કે પછી કમોસમી વરસાદ સ્વરૂપે શું આ પાકને બરબાદ કરશે? તો કે મિત્રો એવા સમાચાર છે કે જો આ વાવાઝોડું પોતાની થોડીક દિશા ચેન્જ કરશે, એટલે કે મિત્રો આ વાવાઝોડું 100% તો એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું છે ત્યારે બંગાળની ખાડીથી લઈને, તો કે મિત્રો હવે તમે જોઈ શકો છો ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમાં તો મિત્રો ગઈકાલનો જે નકશો હતો એ તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો સમગ્ર ભારત દેશને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને આ લેટેસ્ટ આગાહીને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે તેમાં મિત્રો તમે આ જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે આ ઉદ્ભવેલું જે વાવાઝોડું હતું એમના કારણે આપણા ભારતના જે દક્ષિણી ભારતના તમામ રાજ્યો હોય ત્યાં મિત્રો હાલ ખાસ કરીને આંધી તુફાન વંટોળ સાથેનો મિત્રો વરસાદ છે એ અત્યારે શરૂ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદ પડી રહ્યો છે. પવનની ઝડપ પણ હાલ મિત્રો ખાસ કરીને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે જોટાના પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદ પડે કે માવઠું પડે એવી કોઈ સંભાવના નથી. પરંતુ મિત્રો જે સાચી વાત રહી એ છે આપણા ભારતના જે ખાસ કરીને પર્વતીય વિસ્તારના જે તમામ જે આ ભાગો તમે જોઈ શકો છો, એટલે કે આ ભાગની અંદર અત્યારે ઠંડીનો ચમકારો વધ્યો. હાલ ઠંડી પણ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો પોતાની સીમા હદ કરીને અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. બરફ પડતા હોય હાલ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, આંકડાઓ છે એ અત્યારે સામે આવી રહ્યા છે. હવે જે મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે ઉત્તર ભાગમાં તો મિત્રો ખાસ કરીને ઠંડીનો માહોલ જોવા મળ્યો, પરંતુ ભારતના દક્ષિણી ભારતના તમામ રાજ્યોમાં તમે જોઈ શકો અરબ સાગરનો ભાગ હોય, એટલે કે જે અત્યારે આ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એ એટલે કે અરબ સાગર થશે અને બી એટલે કે બંગાળની ખાડી. આ બંગાળની ખાડીમાં જે બનેલું જે ફેંગલ નામનું વાવાઝોડાના કારણે આ ભાગની અંદર મિત્રો નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં રેડ એલર્ટનું સિગ્નલ લાગ્યું. ઠંડીના ચમકારા સાથે મેઘગર્જના કરતા જોવા મળી રહ્યા છે. જેમ મિત્રો દિવસો પસાર થયા તેમ આગાહીને લઈને જે નકશા રજૂ થયા, ખાસ કરીને મિત્રો આ 1લી તારીખનો નકશો, આ 2જી તારીખનો નકશો, આ રીતે મિત્રો તમે જોઈ શકો છો ભારતના પર્વતીય વિસ્તારની અંદર ઠંડીનું જોર વધ્યું છે, ઠંડીની માત્રા વધતી જોવા મળી રહી છે. તો ગુજરાતનું વાતાવરણ પણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોઈ વરસાદ કે માવઠું પડે હાલ એવા કોઈ સંભાવના નથી. ભારતના જે દક્ષિણી ભારતના અને ભારતનો જે છેડાનો ભાગ છે ત્યાં રાજ્યમાં તમે જોઈ શકો છો ચેન્નઈ છે, પુડુચેરી છે, બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કર્ણાટક છે, વિજયવાડા લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર, ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે હાલ વરસાદ છે મિત્રો વરસતો જોવા મળી રહ્યો છે અને મેઘરાજા પણ બહબહાટી બોલાવતા હોય હાલ એ રીતના મિત્રો ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ 2જી તારીખના રોજ તમે જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતનો ભાગ હોય કે પૂર્વ અને પશ્ચિમનો જે ભાગ હોય ત્યાં મિત્રો ચોખ્ખું વાતાવરણ, સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. હા, ઠંડી થોડીક વધી રહી છે હાલ એવા આંકડા સામે આવ્યા છે. પરંતુ જે ભારતમાં જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ હતી, જે મિત્રો રેડ એલર્ટ અને યલો એલર્ટનું ચેતવણીને ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા હતા એમાં ખાસ કરીને થોડોક ઘટાડો થયો છે. આ તમે ભાગ જોઈ શકો છો. એમ આગાહીમાં થોડોક ચેન્જીસ થયો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ દિવસો પસાર થયા એમ મિત્રો 3 તારીખ છે, 4 તારીખ છે, નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ મિત્રો 3 તારીખનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમાં ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યો જોઈ શકો છો ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની સિગ્નલની જે આગાહી હતી એમાં થોડોક વધારો થયો, એટલે કે આ ભાગોની અંદર ફરી એકવાર મેઘરાજા બહબહાટી બોલાવતા જોવા મળવાનું છે. આંધી તુફાન વંટોળ સાથે અમુક ભાગોમાં તો મિત્રો આગામી કલાકોમાં જ 2 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ છે મિત્રો વરસતો જોવા મળવાનો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 4 તારીખના રોજ સમગ્ર ભારત દેશ
આપણા ગુજરાત રાજ્યને લઈને પણ આ નકશો રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, ભારતનું મિત્રો તમે આ વાતાવરણ જોઈ શકો છો એકદમ ચોખ્ખું. ગુજરાત કે ભારતમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ સંભાવના નથી. અને પછી મિત્રો તમે જોઈ શકો છો આ દિવસો પસાર થયા એમ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે 5 તારીખ છે, 6 તારીખ છે, આ 5 તારીખનો નકશો છે, આ 6 તારીખનો નકશો છે. એમાં મિત્રો કોઈ પણ વરસાદ કે માવઠું પડે હાલ કોઈ સંભાવના નથી. પરંતુ આ રેડ કલરનો ભાગ તમે જોયો હશે એ મિત્રો ખાસ કરીને આ છે મિત્રો હાલ તમિલનાડુ છે, પુડુચેરી છે અને કર્ણાટક લાગુના વિસ્તારની અંદર આ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને મિત્રો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તમે મિત્રો આ ભાગ જોઈ શકો છો. ત્યાં મિત્રો જે આ 4 કલર તમે જોઈ શકો છો, આછો ગ્રે છે, ઘાટો ગ્રે છે, વાદળી છે અને પીળો કલર છે. આમ 4 ભાગની અંદર આ વાવાઝોડું જ છે મિત્રો. તમે સમજો તો સેમ્પલ તરીકે ખાસ કરીને મિત્રો ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો આ વાવાઝોડાનો ખતરો છે. અડધું વાવાઝોડું અત્યારે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો ઉપર ટકરાઈ ગયું અને હાલ થોડુંક નબળું પડ્યું અને મિત્રો એમના અવશેષોના ભાગરૂપી વાદળા છે એ મિત્રો બંગાળની ખાડીથી એટલે કે આ પશ્ચિમી ભાગથી લઈને પૂર્વના ભાગ તરફ જે આખું વરસાદી સિસ્ટમ હતી એ ધીમે ધીમે ભારતની ધરતી તરફ આગળ વધતી જોવા મળી છે. ભારતની ધરતી ઉપરથી પસાર થઈને આ વરસાદી સિસ્ટમ છે હવે અત્યારે અરબ સાગરના ભાગ છે આ ભાગની અંદર લો પ્રેશરમાંથી તે હવે વરસાદી સિસ્ટમ ફરી એકવાર ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થશે. જેમના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ લીલો વાદળી કલરનો ભાગ છે એ મિત્રો ખાસ કરીને જોટાના પવન એટલે કે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવન ફૂંકાશે. સાથે મિત્રો પીળો ભાગ છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ત્યાં મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા બહબહાટી બોલાવતા હોય એ રીતના મિત્રો ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમાં વરસાદની અને મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું જે બન્યું હતું ખૂંખાર વાવાઝોડું એમની માત્રામાં થોડોક વધારો થશે. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આમાં 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો સરેરાશ પવનો ફૂંકાશે. કોઈ મિત્રો ભારે વરસાદ કે અતિભારે વરસાદ પડે હાલ એવા કોઈ પણ હાલ સમાચાર કે એવી આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં નથી આવી રહી. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે અને મિત્રો જે આગાહી 2025ના ચોમાસાને લઈને કરવામાં આવી છે અને 2024ના જે ડિસેમ્બર મહિનામાં અંતિમ આગાહી કરવામાં આવી છે ઠંડી પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને એમની આગાહી ઉપર થોડીક નજર કરી લઈએ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે તો આ વાવાઝોડું હાલ મિત્રો આજે થઈ છે 1 ડિસેમ્બર અને આજે રવિવાર રજાનો વાર થયો છે. ઘરની બહાર નીકળતા પહેલાં તમામ વાસીઓ જાણી લેજો કારણ કે અત્યારે આ વાવાઝોડું છે એ બરોબરનું જામ્યું છે. વાવાઝોડાના કારણે આ ભાગોની અંદર અતિ ભારેથી લઈને ખૂબ જ ભારે તો અમુક ભાગોમાં અતિ ભયંકર વરસાદ પણ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. આંધી તુફાન વંટોળ સાથે આ ભાગોની અંદર મેઘગર્જના શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો એમ આ વરસાદી ઘેરાવો પણ અત્યારે હાલ આ તમામ ભાગોની અંદર ઘેરાતો જોવા મળી રહ્યો છે. એટલે કે સંપૂર્ણપણે હવે એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડાનો ખતરો છે ત્યારે ખૂબ જ અત્યારે આ ભાગોની અંદર હાલ તાહીમામ દર્શાવતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ આ વાવાઝોડાનો ઘેરાવાની સાથે જ મિત્રો આ સિસ્ટમ છે એ સિસ્ટમ પણ વધુ આકાર પામતી જોવા મળી રહી છે. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આ ભારતના જે બેંગલુરુ લાગુના વિસ્તારમાં 2જી તારીખથી આ વાવાઝોડું છે આગળ વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ મિત્રો ખાસ કરીને 8 તારીખ સુધી આ વાવાઝોડાની અસર રહે તેવી પણ અત્યારે સંભાવના છે. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે મિત્રો 4 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ મિત્રો પૂર્વ દિશા તરફ આગળ વધી ગઈ. ભારતના જે મિત્રો ખાસ કરીને અરબ સાગરનો દરિયો છે ત્યાં વરસાદી સિસ્ટમ છે અત્યારે ત્રાટકીને અત્યારે હાલ તાહીમામ દર્શાવતી જોવા મળી છે. પરંતુ એવા સમાચાર છે કે આ વરસાદી સિસ્ટમ માત્ર એક નથી પરંતુ આ બીજી વરસાદી સિસ્ટમ પણ અત્યારે હાલ હિન્દ મહાસાગરની અંદર તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, થાઇલેન્ડ લાગુના વિસ્તારમાંથી પણ અત્યારે તોફાની પવનોની સાથે ખૂંખાર પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ હાલ અત્યારે ઘેરાતો આ દિશામાં જોવા મળી રહ્યો છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે હવે ધીમે ધીમે આપણા ભારત દેશ તરફ આવી રહી છે હાલ એવા પણ અનુમાન છે. એટલે કે ખરેખર અત્યારે હાલ કંઈ સમજાતું નથી. વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. સમગ્ર બંગાળની ખાડીથી લઈને હિન્દ મહાસાગર સુધીના જે તમામ વિસ્તારો છે ત્યાં અત્યારે વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર પણ જે આ વરસાદી સિસ્ટમ છે એ આગામી 4 થી લઈને 5 તારીખના રોજ આ અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર છે મિત્રો અત્યારે બનતી જોવા મળી રહી છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપણે ગુજરાત ઉપર પણ આ વાદળોના ઝોન છે આવી શકે છે. એટલે કે મિત્રો 3 તારીખના બપોરના સમયગાળા દરમિયાન સુરત લાગુના વિસ્તાર છે સાથે મિત્રો ભારતના જે આ
સરહદી વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, જે સરહદી વિસ્તાર છે એટલે કે આ ભાગની અંદર પણ અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. વાદળછાયું વાતાવરણ રહેશે. પાકને નુકસાન થાય તેવા ખાસ કરીને ભારે પવનો ફૂંકાશે. પવનોની સાથે જ વરસાદનું નવું પૂર્વ અનુમાન એટલે કે વરસાદ પણ અત્યારે હાલ ભૂકા બોલાવતો હોય એ રીતનો વરસાદ પણ હવે ગુજરાત રાજ્યમાં જોવા મળવાનો છે. હાલ એ રીતની ખાસ કરીને અત્યારે આગાહી છે, અત્યારે સંભાવના છે, અત્યારે ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવશે. પરંતુ અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ તો શું છે અત્યારે હવામાનમાં શું ફેરફાર થઈ રહ્યા છે કે ખરેખર આ કંઈ સમજાતું નથી. કારણ કે મિત્રો એક તરફ અત્યારે ભર શિયાળા જેવો વાતાવરણ અને આ વાવાઝોડું પણ અત્યારે તાહીમામ દર્શાવતું અને મિત્રો ખૂંખાર આ વાવાઝોડું છે એ હાહાકાર મચાવતું પણ જોવા મળી રહ્યું છે. જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો આ ભાગોની અંદર ફરી એકવાર આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી જોવા મળી છે. આ ઘેરાઓ પણ તમે આ વરસાદનો જોઈ શકો છો. ઘેરા તો જોવા મળી રહ્યો છે. સમગ્ર બંગાળની ખાડીની અંદર આ વરસાદ છે એ મિત્રો અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળવાનું છે. અને આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે વરસાદ પણ વરસી રહેલો હોય તેવું પૂર્વાનુમાન પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. એકંદરે અત્યારે કહી શકાય કે આ વરસાદનો ઘેરાવો મિત્રો હાલ ભારતના કયા રાજ્યો લગ્યું છે તો કે મિત્રો નાગપુરથી લઈને મુંબઈ લાગુના વિસ્તારથી લઈને આ બાંગ્લાદેશ લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવાના વાદળો છે, પૂંછડિયા વાદળો એ પણ અત્યારે હાહાકાર મચાવતા જોવા મળી રહ્યા છે. એકંદરે મિત્રો તમે જોઈ શકો છો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા 2025ના ચોમાસાને લઈને નવી અને નક્કોર આગાહી આવી. એટલે કે મિત્રો 2025નું ચોમાસું છે એ 2024ના ચોમાસાની સરખામણીએ કંઈક અલગ જ રહેશે. કારણ કે હજુ સુધી આ 2024નું ચોમાસું વિદાય લેવાનું નામ નથી લઈ રહેલું. અને મિત્રો અત્યારે હાલ મિત્રો 3જી તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ભારતના દક્ષિણ ભારતના તમામ વિસ્તાર તમે જોઈ શકો છો. આ તમામ વિસ્તાર છે ત્યાં મિત્રો આ ભારતનો દક્ષિણી ભારતનો ભાગ છે ને ત્યાં મિત્રો આ વાવાઝોડાના અવશેષોના વાદળો છે એ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યું છે. આ વરસાદી સિસ્ટમ છે એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો. ખાસ કરીને કે 3 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે ભારતના અરબ સાગરના જે ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને થોડીક નબળી પડશે. અને નબળી પડવાની સાથે જે મિત્રો તમે આ દુબઈ લાગુના વિસ્તાર છે, આ ઓમાન લાગુના વિસ્તાર સુધી મિત્રો આ વરસાદની ખરેખર આ શક્યતા જોવા મળે છે. આ વરસાદની જે દુબઈ લાગુના વિસ્તાર છે, ઓમાન લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધતો હોય તેવા ખાસ કરીને પરિબળો જોવા મળી રહ્યા છે તેવું પૂર્વ અનુમાન પણ જોવા મળી રહ્યું છે. અને 2025નું ચોમાસું છે મિત્રો 2025ના ચોમાસાની વાત કરીએ તો કે જૂન મહિનાનો મિત્રો ખાસ કરીને જે અંતિમ સપ્તાહ છે એટલે કે છેલ્લું અઠવાડિયું એમાં મિત્રો 2025નું ચોમાસું છે મિત્રો શરૂ થશે. અને મિત્રો ચોમાસા